presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. તહેવારો પૂરા થાય એટલે તરત જ આપણે આપણા કમ્ફર્ટ ફૂડ તરફ આગળ વધીએ છીએ. રેગ્યુલર રૂટીન ડે આપણો જે ચાલતો હોય કે ઓફિસ છે કે કોલેજ છે કે સ્કૂલ છે, એમાં આપણે આગળ વધીએ. અને લેડીઝ માટે સૌથી મોટો પ્રશ્ન, સવારે ફરી ટિફિનમાં શું બનાવવું, રાત્રે શું બનાવવું, એ જ પ્રશ્ન ફરી શરૂ થશે. પણ હા, અહીંયા કમ્ફર્ટ ફૂડ તરફ આપણે આગળ વધીએ એમાં આપણા બધામાં એવું હોય કે ભાઈ ચલો દાળ ભાત શાક રોટલી ખીચડી, અને શાકમાં પણ 4-5 શાક ફિક્સ હોય કે ઘરમાં આટલા લોકોને આટલા શાક જ ભાવે છે તો એમાંથી જ બનાવવાનું. અને કમ્ફર્ટ ફૂડ એટલે અઠવાડિયામાં 3 થી 4 દિવસ તો એવું હોવું જ જોઈએ કે દાળ ભાત શાક રોટલી, 2-3 દિવસ કંઈક નવીન ચાલે. અને એમાં પણ ખીચડીના પ્રકાર, ઓહો હો. આપણે તો એવું કહેવાય ને કે મંગળવારે મગની દાળ ખાવાની, કે પછી ચણા પણ ખાવાના, શનિવારે અડદની દાળ ખવાય, તો એક દાળ પણ આપણા વાર સાથે ફિક્સ થયેલી છે. તો બસ આજે એવું સાદું ભોજન બનાવશું, પણ ત્યારબાદ બિસ્કિટ્સ પણ આપણે બનાવવાના છીએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ખ્યાતિ કોટેચા, કે જે સૌથી પહેલા બનાવશે દાલ ખીચડી થોડી અલગ રીતે, અને ત્યાર પછી બનાવી રહ્યા છે રાજગરા બિસ્કિટ. તો કરીએ આજના શોની શરૂઆત. ખ્યાતિ, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે તમે કિચન મેજિકમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છો. તમારા પ્રોફેશન વિશે આપણે વાત કરી હતી. તમે એક સ્કૂલ ટીચર પણ રહી ચૂક્યા છો અને અત્યારે પણ હજુ ટીચિંગ લાઈન સાથે જોડાયેલા છો. અને આજે આપણે બહુ જ અલગ બંને રેસીપી બનાવવાના છીએ. એક તો ટ્રેડિશનલ આપણે જે દાલ ખીચડી બનાવતા હોય એ, અને પછી એક બેક્ડ બિસ્કિટ બનાવવાના છીએ આપણે. તો તમારા વિશે અને તમારી રેસીપી વિશે, અને તમે કંઈ પર્સનલ હજુ કંઈક કરતા હો તો તમારા વિશે પ્લીઝ અમારા વ્યુઅર્સ સાથે થોડી વાત કરો. હાય, હું છું ખ્યાતિ કોટેચા. હું બાય પ્રોફેશન ટીચર છું. 10 યર્સથી ટીચિંગ ફિલ્ડમાં છું અને હજી પણ કન્ટિન્યુ છે. અને મારો એક ચાઇલ્ડ છે, સ્પેશિયલ ચાઇલ્ડ છે, એટલે એનાથી અમને એક બહુ સરસ ઇન્સ્પિરેશન મળી કે અમે ચમનપ્રાશ ટ્રાય કર્યું અને એ સેલ કર્યું અને અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. અને એના પછી અમે લોકોએ હેલ્ધી બિસ્કિટ્સ ટ્રાય કર્યા જે ગ્લુટન ફ્રી છે, કે હેલ્ધી છે, કે કેલ્શિયમ રીચ છે, જેમ કે રાગી કૂકીઝ, જુવાર કૂકીઝ, વીટ કૂકીઝ, અને અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. એટલે એ પણ અમે ચાલુ છે ક્લાઉડ કિચન અમારું પણ. અરે વાહ, ખૂબ સરસ કહેવાય કે આજે હેલ્થને તમે તમારા બાળકોથી તમને થોડું ઇન્સ્પિરેશન મળ્યું અને તમે એને અત્યારે એક બિઝનેસ સાથે જોડીને આગળ વધી રહ્યા છો. તો આપણે આ વિષય પર થોડી આગળ વધારે વાત કરશું. એ પહેલા રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલા તમે દાલ ખીચડી બનાવો છો અને દાલ ખીચડી દરેકના ઘરમાં બનતી હોય છે. તો આજે તમે એને ટ્રેડિશનલી થોડી અલગ તડકાથી કેવી રીતે બનાવશો એ પણ શેર કરો. આજે દાલ ખીચડી જનરલી આપણે હોટલ્સમાં જઈએ તો બચ્ચા માટે ફૂડ જ્યારે માંગીએ ને ત્યારે લોકો દાલ ખીચડી આપણને ઓફર કરતા હોય છે. આજે થોડુંક એને પ્રોટીન રીચ વધારે બને. દાલ ખુદ જ પ્રોટીન છે અને એને થોડુંક પ્રોટીન રીચ વધારે બનાવવા માટે આપણે એમાં પનીર વાળું એક અલગ તડકાથી આપણે એને બનાવવાના છીએ. ઓકે, તો કરીએ શરૂઆત. શ્યોર. યસ. હવે થોડુંક આપણે એમાં તેલ એડ કરી દઈશું. તમે હેલ્થની વાત કરી એટલે અહીંયા શેર કરું કે આપણું જે આ ઓઇલ છે એ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કે જે વેરી વેરી લાઇટ, ટ્રાન્સ ફેટ ફ્રી, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ, અને સાથે હેલ્ધી, એટલે આમ હેલ્ધી તો ના પણ આપણે કહી શકીએ, પણ વિટામિન A, D અને E પણ એમાં મળે છે, અને ઇમ્યુનિટી બૂસ્ટર છે. અને સાથે દરેકના ઘરમાં ક્યાંક ને ક્યાંક આપણને ઓઇલ બ્રાન્ડ જે છે એ જોવા મળે જ છે. એટલે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ કહી શકીએ ફોર્ચ્યુનને આપણે.
તેલ સાથે બટર પણ એડ કરીશું આપણે. સેજ તેલ ગરમ થાય એટલે રાઈ. ઓકે, રાઈ કકડી ગઈ છે. હવે થોડું જીરું, સેજ હિંગ. હિંગ અહીંયા જે આપણે વાપરીએ છીએ એ હિંગ વસંત મસાલાની સ્પેશિયલ વાપરીએ છીએ કે જે એકદમ ગુડ અરોમા, એટલે આપણે થોડી અમથી એવી હિંગ વાપરીએ તો ટેસ્ટ અને બધામાં ચાલે. થોડુંક લીમડો અને થોડુંક આદુ. 2 આખા મરચાં નાખું છું, એકદમ મોરા. થોડુંક સોટે કરી લઈ. હવે થોડાક વેજીસ ઇન્ક્લુડ કરીએ. કેપ્સિકમ, પછી થોડાક ગાજર. ગાજરને મેં પાર બોઇલ કરેલા છે. હવે આપણે દાલ તડકાનો સ્વાદ 100 ગણો વધારી દે એની માટે આપણે એક પેસ્ટ બનાવીશું, બધા મસાલાની પેસ્ટ. સૌથી પહેલા થોડી હળદર, કિચન કિંગ મસાલો, વેજ બિરયાની, થોડુંક જીરું પાવડર, થોડુંક ગરમ મસાલો, ધાણા જીરું, લાલ મરચું પાવડર. ઓકે, આ સૂકા મસાલાને એક વખત હલાવી આની આપણે પેસ્ટ બનાવી લઈશું. એટલે મસાલા છે ને એકદમ વઘારમાં ભળી જશે. જી, જનરલી જ્યારે 2 મિનિટ નૂડલ્સ બનાવતા હોય હા, ત્યારે પણ પેકેટમાંથી મસાલો એનો કાઢી અને થોડું પાણીમાં આપણે પેલા પાણીમાં એને બોઇલ કરી લઈ. યસ, એટલે બધો મસાલો બરાબર ભળી જાય. એટલા એકદમ માટે આપણે ભળી અહીંયા પણ પેસ્ટ બનાવીએ છીએ. હા, ઓકે. બરાબર, તો મસાલા બરાબર લમ્પ્સ ના રહી જાય. હા, જરા પણ લમ્પ્સ ના રહી જાય અને એકદમ સરસ પેસ્ટ થઈ જાય. એ આપણે પેસ્ટ એડ કરી દઈશું. જો ધારા તો જોઈ શકે છે બધું ઓઇલ રિલીઝ થઈ ગયું છે. બરાબર. એટલે હવે આપણે આમાં થોડીક દાલ એડ કરીશું. ઓકે, મસાલાની જે આપણે પેસ્ટ બનાવી એ બધા જ આપણે લગભગ વસંત મસાલાના ઉપયોગમાં લીધેલા છે કે જે એકદમ શુદ્ધ, અને કોઈ પણ ઇન્ડિયન મસાલા આપણે બનાવીએ, કોઈ પણ ઇન્ડિયન રેસીપી બનાવીએ એમાં આપણે આને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. હવે આ જે આપણે દાલ ઓલરેડી બોઇલ કરેલી જ છે, બાફેલી જ છે. ઓકે, હવે દાલમાં બધો મસાલો મિક્સ કરી દઈશું. થોડુંક અમથું પાણી એડ કરી દઈશું એટલે મસાલા બળી ના જાય. હવે આને 2 મિનિટ આપણે પાકવા દઈશું. ઓકે, ધીમા ગેસ. હા, એકદમ ધીમા ગેસ ઉપર. ઓકે, હવે જોઈ લેશું આપણે એકવાર. જો બધો જ મસાલો દાલમાં ભળી ગયો છે. ઓકે, હવે આપણે આમાં ફાઇનલી રાઈસ એડ કરી દઈશું જે બોઇલ કરેલા છે. રાઈસ આપણે જે અહીંયા લીધા છે એ પણ ફોર્ચ્યુનના બિરયાની બાસમતી સ્પેશિયલ રાઈસ જે છે એ આપણે લીધેલા છે.
કે જે ખીલે ખીલે દાને, એટલે જ્યારે આપણી ખીચડી બનીને તૈયાર થશે ત્યારે એક લંબે દાને પણ આમાંથી આપણને મળશે. હવે આપણે થોડું સોલ્ટ એડ કરી દઈશું. રાઈસ જ્યારે આપણે બોઇલ કરીએ છીએ ત્યારે નમક નાખીને જ આપણે કરીએ છીએ કે? હા, મેં નમક નથી નાખ્યું. ઓકે, એટલે આપણે એનું પણ એક્સ્ટ્રા એડ કરવું પડશે. હળવે હાથે આપણે બધો જ મસાલો અને દાળ રાઈસમાં આવે એવી રીતે એડ કરીએ છીએ. મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં મેરિનેટેડ પનીર છે, જે મેં બધા બેઝિક મસાલા અને કસૂરી મેથી સાથે દહીંમાં મેરિનેટ કરેલું છે, ડાઇસ્ડ પનીર કરીને, એ આપણે સાથે એડ કરી દઈએ. અને થોડી કમથી કોથમરી. યસ, કોથમીર તો દરેક વાનગીનો શૃંગાર હોય છે. ઓકે, તો દાળ ખીચડી બનીને તૈયાર થઈ. એટલે આ એક ડિનર રેસીપી પણ આપણે કહી શકીએ કે સવારના પોરમાં વર્કિંગ વિમેન હોય એટલે ટિફિન બનાવતા હોય તો સાથે રાઈસ અને દાલ બનાવી લે અને ફ્રીજમાં મૂકી દે, પછી સાંજે આવીને ફક્ત તડકો લગાવવાનો રહે એટલે ડન. તો આ હવે રેડી છે આપણા? એકદમ રેડી છે. તો આને હવે ફટાફટ સર્વ કરી લઈએ આપણે. ઓકે, દાલ ખીચડી બનાવવા માટેની સામગ્રી: 1 કપ બાફેલી ચણાની દાળ, 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ ટામેટા પ્યુરી, 1 કપ પનીર, અડધો કપ ઝીણા સમારેલા ગાજર, અડધો કપ ઝીણા સમારેલા કેપ્સિકમ, 1 ટીસ્પૂન આદુ, 1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા, મીઠા લીમડાના પાન, અડધો કપ સમારેલા કાજુ, 1 ટીસ્પૂન વસંત કિચન કિંગ મસાલા, 1 ટીસ્પૂન વસંત વેજ બિરયાની મસાલા, 1 ટીસ્પૂન વસંત ગરમ મસાલા. હવે આ દાળ ખીચડી વિથ પનીર એટલે એક્સ્ટ્રા પ્રોટીન સાથે રેડી છે. ક્યા વાત હે. દાળ ખીચડી એક અલગ રીતે થોડો તડકો એમણે લગાવ્યો હતો, એક વઘાર અલગ રીતે કર્યો હતો. તો દાળ ખીચડી આપણી બનીને તૈયાર છે. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ રાજગરા બિસ્કિટ્સ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वरमोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. Fortune Refined Sunflower Oil presents Kitchen Magic. Co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. હવે આપણે બનાવી રહ્યા છીએ ખ્યાતિ કોટેચા સાથે બિસ્કિટ્સ. પણ હા, ઓવન બિસ્કિટમાં તો જરૂર પડે ને ઓવનની, પણ અહીંયા ગેસ પર જ આપણે બનાવવાના છીએ બિસ્કિટ્સ, અને એમાં પણ આપણે રાજગરાનો લોટ ઉપયોગમાં લેશું. તો એ ખ્યાતિ કેવી રીતે બનાવશું એ જરા આપણા વ્યુઅર્સ સાથે શેર કરી દો. આપણે તેમાં બેઝિક ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરશું. ઘી છે, ખાંડ છે, રાજગરાનો લોટ છે, એનાથી આપણા બિસ્કિટ બની જશે. હવે આપણે ઓવનમાં બેક નથી કરતા, એટલે આપણે કઢાઈમાં બેક કરીએ છીએ. તો જ્યારે આપણે આ પ્રોસેસ બિસ્કિટ બનાવવાની કરશું એ પહેલાં આપણે આ પ્રીહીટ કરવા મૂકી દઈએ. જે આપણે એક કઢાઈમાં મીઠું લીધેલું છે, ફક્ત મીઠું જ, અને લીડ જોશે આપણે, અને ગેસની ફ્લેમ એકદમ સ્લો. બરાબર, એટલે સૌથી પહેલી પ્રોસેસ આપણે આ કરી લીધી. હવે પછી આપણે બિસ્કિટ બનાવવાની તૈયારી કરશું, સાથે સાથે આ હીટ પણ થઈ જશે. જેમ આપણે ઓવનને પ્રીહીટ કરતા હોય એમ આપણે કઢાઈને પ્રીહીટ કરશું. ઓકે, હવે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. જી.
બેકિંગ એવી પ્રોસેસ છે કે જેમાં મેઝરમેન્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો મેઝરમેન્ટ્સ ચૂકાઈ જાય તો રિઝલ્ટમાં ફેર આવી શકે. હવે હાફ કપ ઘી લીધેલું છે, સામા જ પ્રમાણમાં હાફ કપ ખાંડ લેશું. ખાંડ દરી અને ચારી લીધેલી છે. ઓકે, એટલે એકદમ ફાઇન પાવડર, એટલે એનો ફાઇન ટેક્સચર આવે. ફાઇન પાવડર કરી અને ચારી લેવાથી એનું ટેક્સચર ઓર વધારે ફાઇન આવે છે. એ આપણે એડ કરી દઈશું. હવે આ બીટિંગની પ્રોસેસ કે જે એકદમ સ્મૂથ ટેક્સચર બનાવે છે, જેના કારણે બિસ્કિટ છે એકદમ ફ્લફી બનશે. ઓકે, હવે આપણે એને બીટ કરશું. બરાબર. જો તું જોઈ શકે છે તારા કે આપણો ઘીનો ટેક્સચર ખાંડ નાખવાથી કેટલો ચેન્જ થઈ ગયો છે અને ધીરે ધીરે ફ્લફી થાય છે. હજી આપણે આને બીટ કરીશું એટલે ખાંડ ને ઘી એકદમ ભળી જાય. કેટલો સમય સુધી આને બીટિંગ કરતું રહેવાનું? અરાઉન્ડ 5 મિનિટ જેવું થશે, 5 થી 7 મિનિટ જેવું. ઓકે, એટલે ક્રીમ જેવું ટેક્સચર, ક્રીમ એકદમ ક્રીમ બેઝડ જેવું ટેક્સચર આવશે. ઓકે. વચ્ચે આપણે એકવાર જોઈ લેશું આ પ્રીહીટ કરેલું આપણું અવન જે છે, કઢાઈ અવન. કઢાઈ ઓવન. હા, એ ફક્ત ખાલી મીઠું ઉપર નીચે કરી લેવાનું. બરાબર છે. હવે આપણે સેમ માપથી હાફ કપ રાજગરાનો લોટ લઈશું. ઓકે, જે એ પણ મેં ચારી લીધે છો. એટલે એકદમ પાવડર જેવો થઈ જાય અને ટેક્સચર એ રીતે આપી દઈએ. હા, હવે રાજગરાનો લોટ જે છે એ કમ્પ્લીટલી ગ્લુટન ફ્રી હોય છે. બરાબર, અને એકદમ કેલ્શિયમ રીચ હોય છે. એને થોડુંક એવું અમથું એવું બાઇન્ડિંગ આપવા માટે આપણે 1 ટેબલ સ્પૂન તપકીર એડ કરીશું. અને એને થોડુંક નટી ફ્લેવર આપવા માટે 1 ટેબલ સ્પૂન કાજુનો પાવડર, ઓકે, જે મેં દરી અને એનો પણ એકદમ પાવડર કરેલો છે અને ચારી લીધેલો છે. ઓકે, એ હું 2 ટેબલ સ્પૂન નાખીશ. હવે આપણે એમાં ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ સાથે 1 ટેબલ સ્પૂન બેકિંગ સોડા અને 1 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર માં સેમ માપ છે. આપણે વેટ ઇન્ગ્રેડિયન્ટ સાથે વેનીલા એસેન્સ પણ એડ કર્યું હતું. અને હવે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ બધાને સાથે આપણે બાઇન્ડ કરી લઈ. હવે આપણે મિક્સચર કમ્બાઈન કરી લીધું છે. હવે મને પૂછવું છે કે હા. તપકીર ઘણી બધી જગ્યા પર ઇઝીલી અવેલેબલ નથી હોતી, કરિયાણાની દુકાનમાં જ મળતી હોય છે. હા. પણ મને પૂછ્યું છે કે આમાં જો કોર્નફ્લોર છે કે બાઇન્ડિંગ માટે બીજું કોઈ મટીરિયલ એડ કરી શકે ઇન્સ્ટેડ ઓફ તપકીર? હા, આ બિસ્કિટ મેં અત્યારે એકદમ ફરાળી રાખ્યા છે. હા. પણ તપકીરનો ઓપ્શનમાં કોર્નફ્લોર લઈ શકો છો અથવા Okay. બેસન પણ લઈ શકો છો, બેસન જેને પણ લઈ સરસ શકાય. બાઇન્ડિંગ આપે છે. અચ્છા, ઓકે, બરાબર. અને ફ્લેવર માટે ચોકલેટ છે કે પછી બીજા હા, બધા આમાં કોકો પાવડર, ચોકો ચિપ્સ કંઈ પણ તમે એડ એડ કરી શકો છો. યસ. હવે આપણે આ કૂકીઝને વારી લઈ. એક પ્લેટ મેં લીધી છે જે આપણે આની અંદર પ્લેસ કરીશું અને બટર પેપર એની ઉપર રાખ્યું છે. હવે સેજ અમથો આપણે ઘીવાળો હાથ કરી કૂકીઝને કોઈ પણ શેપ આપી શકીએ છીએ. અત્યારે હું રાઉન્ડ રાખું છું. અને ગાર્નિશિંગ માટે આપણે એક હાફ કાજુનો ટુકડો છે એ આપણે એની ઉપર પ્લેસ કરી અને થોડું પ્રેસ કરી દઈશું.
ઓકે, આ રીતે એને વાળીએ છીએ. હા, એકદમ હળવા હાથે. બહુ પ્રેશર નથી આપવું. બહુ પ્રેશર નથી આપવાનું. બરાબર. આપણું કઢાઈ જે છે એ પ્રીહીટ થઈ ગઈ છે. હવે આપણે એનું લીડ ખોલી એક નાનું અમથું સ્ટેન્ડ રાખી દઈએ. કાંઈ પણ હશે તો ચાલશે. આપણી પાસે કાંઠો હોય, નાની વાટકી હોય, નાની શાકની ડીશ હોય કે મારી જેમાં પ્લેટ હોય, એ પ્લેસ કરી એકદમ આરામથી એને પ્લેસ કરી દેવાની. અને એના પછી આપણી જે રેડી કરેલી કૂકીઝની ટ્રે છે એની ઉપર પ્લેસ કરી દેવાની. ઓકે. ઓકે. અને આને આપણે ઢાંકી, આ પ્રીહીટ થયેલું હતું, અંદાજે મેં 15 મિનિટ જેવું પ્રીહીટ કર્યું હશે. હવે કૂકીઝ રાખી અને એને 15 થી 20 મિનિટ માટે થવા દેવાનું. ઓકે, એટલે 15 થી 20 મિનિટ પ્રીહીટ કરીએ છીએ અને પછી એડ કર્યા પછી પણ 15-20 મિનિટ એને થવા દેવાનું છે. ઓકે, અને તરત જ આપણા બિસ્કિટ્સ રેડી હશે. ઓકે, તો ખ્યાતિ, આ બેક થાય છે ત્યાં સુધી તમારા માટે એક ટાસ્ક છે. આપણે 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી બનાવવાની છે કે જેમાં આપણે ખાસ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરશું. એટલે તમારી પાસે બંને રેસિપી તમે જે બનાવી એમાંથી જે પણ કંઈ બચ્યું હોય, અને એવું કમ્પલસરી નથી કે બંનેમાંથી કંઈક એક બનાવવું, પણ જે પણ બચ્યું હોય એમાંથી કંઈક રીયુઝ કરીને તમારે કોઈ એક રેસિપી બનાવવાની છે. તો જ્યાં સુધી આ બેક થાય ત્યાં સુધી તમે વિચારી રાખો કે તમે નવું શું બનાવી શકો છો. હા, હવે ધારા, આ જ્યાં બેક થઈ જાય ત્યાં સુધી તે જે મને ટાસ્ક આપ્યું છે એમાં મારી પાસે દાલ ખીચડીમાં બનાવેલી દાલ પડી છે. ઓકે. અને આપણા ઘરમાં ઘઉંનો લોટ ઇઝીલી અવેલેબલ હોય છે, તો આપણે એક કિડ ફ્રેન્ડલી અને ટિફિન બોક્સ રેસીપી, પ્રોટીન રિચ જેને આપણે કહી શકીએ, કારણ કે દાલનો ઉપયોગ આપણે પૂરેપૂરો કરવાના છીએ, એટલે એક આપણે દાલ પૂરી બનાવી લઈશું. ઓકે, તો કરીએ એની શરૂઆત. ઓકે, ચલો, તો આ બને ત્યાં સુધીમાં અમે લોકો ઇન્સ્ટન્ટ રેસિપી જે આપણે બનાવવાની છે એ બનાવી લઈએ. હવે આપણી પાસે જે દાલ બચેલી હતી એ આપણે થોડી લઈ અને એને સ્મેશ કરી લઈશું. ઓકે. સ્મેશ કરી અને બધા મસાલા કરી લઈશું આપણે. બરાબર. થોડુંક નમક, હળદર, લાલ મરચું અને હિંગ. ઓકે. એ કરી હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. આપણે અહીંયા ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી બનાવીએ છીએ એટલે આપણે અહીંયા ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું. ઓકે. હવે તેલ ગરમ થયા બાદ આપણે થોડુંક મોણ માટે તેલ એડ કરીશું, જેથી કરીને આપણી પૂરી છે એકદમ ખસ્તા થાય. ઓકે. અને બચ્ચાઓ ટિફિનમાં 2-3 કલાક પછી ખાય તો એ રૂખી ના લાગે. ઓકે. એને મિક્સ કરી હવે આપણે થોડો ઘઉંનો લોટ એડ કરીશું. હાથેથી એને મિક્સ કરી અને એક લોટ બાંધી લઈશું, જેમ આપણે જનરલી લોટ બાંધતા હોઈએ એમ. ઓકે, એટલે આ એક દાલ પૂરી કરી, પણ થોડી હેલ્ધી અને આપણે સ્ટોર કરી શકીએ થોડા સમય સુધી. હા, એવી. હા. હવે આપણા લોટ બંધાઈ ગયો છે, એને વણી લેશું. વણવા માટે તમે આ જે સ્લેબ છે આપણી એનો જ ઉપયોગ કરી શકશો. તમારે કોઈ જ પાટલાની જરૂર નહીં પડે, કારણ કે આ જે છે સ્લેબ એ વર્મોરાની સ્લેબ છે અને IST ટેકનોલોજીથી બનેલી છે, એટલે આમાં એન્ટીબેક્ટેરિયલ પણ છે અને સાથે તમે કંઈ કટ કરવું હોય કોઈ વેજીટેબલ તો એ સ્ક્રેચ પ્રૂફ પણ છે. એટલે તમે જે જગ્યા પર વણી રહ્યા છો ત્યાં બહુ જ બધી લેડીઝ અત્યાર સુધી કટિંગ કરેલું છે, તમને ત્યાં સ્ક્રેચેસ દેખાય છે? નહીં, જરાય બિલકુલ. અને વણવામાં પણ બહુ ઈઝી રહેશે. હમ. બરાબર, આ રીતે ને વણી લઈશું. હા,
હવે જેમ મેં કીધું એમ કે આપણે થોડીક કિડ ફ્રેન્ડલી રેસીપી રાખીએ છીએ, તો આને થોડાક ઇન્ટરેસ્ટિંગ શેપ આપી દે. હા નોર્મલ ગોળ કરતાથી. યસ, થોડા અલગ અલગ કોઈક શેપ આપણે આપી શકીએ. હા, હવે આપણે એને મોલ્ડ્સ આપી દઈએ. આવા રીતના કોઈ પણ ફેન્સી મોલ્ડ્સ હોય આપણે લઈ શકીએ. થોડો ગેસ ફાસ્ટ કરી લઈ. ઓકે, હવે આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. પૂરી તરાઈ ગઈ છે. ઓકે, એને પ્લેટમાં કાઢી લઈ. યસ. ઓકે, તો આપણી પૂરી પણ બનીને રેડી થઈ ગઈ છે. અને આપણે બિસ્કિટ્સ પણ ચેક કરી લઈએ હા. કે થઈ ગયા છે કે કેવી રીતે. દાલ પૂરી આપણી તળાઈને રેડી છે. હવે આપણે એને સર્વ કરી દઈ. ઓકે, અને સાથે બિસ્કિટ્સ પણ ચેક કરી લઈએ. ચેક કરી લઈએ. હવે આપણા બિસ્કિટ બેક થઈ ગયા છે. ઓકે, રાજગરા બિસ્કિટ્સ બનાવવા માટેની સામગ્રી: 1 કિલો મીઠું, અડધો કપ 5 તારા રાજગરાનો લોટ, અડધો કપ ઘી, અડધો કપ દળેલી ખાંડ, 1 ટેબલસ્પૂન કાજુનો પાવડર, 1 ટેબલસ્પૂન બેકિંગ સોડા, 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર, 1 ટેબલસ્પૂન તપ ખીર અને સાથે વેનીલા એસેન્સ. બિસ્કિટ્સ આપણા બનીને રેડી થઈ ગયા છે. ઓકે, તો આપણે આ રીતે કઢાઈમાં બિસ્કિટ બેક કર્યા છે અને એ પણ બનીને તૈયાર થઈ ગયા છે. અને આપણી આ 5 મિનિટ રેસીપી પણ તૈયાર. એ પણ તૈયાર છે. દાલ પૂરી. યસ, સોરી, દાલ પૂરી આપણે બનાવીને તૈયાર કરી છે. તો આપણી જે આ દાલ પૂરી છે એ પણ બનીને તૈયાર છે. આ 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી કે જેમાં આપણે દાળ અને ઘઉંના લોટનો ઉપયોગ કર્યો હતો અને ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરી અને એને ડીપ ફ્રાય કરી હતી. થેન્ક યુ સો મચ ખ્યાતિ, આ રેસિપીઝ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Vasant Masala, Microfine Atta Chakki and Vermora Tiles and Bathware. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.